મહુવા શહેરને તો આ બહુ જ મોટો લાભ 2014ની સાલમાં થયેલો, જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે અહીંયા મહુવામાં આવા ભવ્ય શિખરબદ્ધ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આવું એક અમૂલ્ય મંદિર જેના દ્વારા સમગ્ર શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં એક સંસ્કાર ગંગા વહે એની ભેટ આપી. એટલે નગરજનો આપ સૌ ખૂબ ભાગ્યશાળી છો, ખૂબ પુણ્યશાળી છો કે આવું એક ભવ્ય દિવ્ય મંદિર એના નીજા હેઠળ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ, આવી સાંસ્કૃતિક, શૈક્ષણિક, તબીબી પ્રવૃત્તિઓ અને સંતો દ્વારા સંસ્કાર સિંચનની પ્રવૃત્તિઓ એ આખા વર્ષ દરમિયાન ચાલતી રહે. કારણ કે અત્યારે આપણે જે સમાજનું ચિત્ર જોઈએ છીએ એમાં વ્યક્તિના જીવનમાં સંસ્કારની આવશ્યકતા ખૂબ છે. સંપત્તિ ઘણી વધી છે, પણ સંસ્કાર વધતા ન હોય એવું ઘણી વખત આપણને જણાય છે. એટલે આપણે જે વાત છે કે મારું જીવન છે એ સુખી જીવન કેવી રીતે બને, 70-80 વર્ષનું આ જીવન છે, તમે કઈ નહીં કરો ને તો પણ પૂરી તો થશે. કરવું તો કરી ગયા, હા કે ના? ઘરમાં બેસી રહેશો તો પૂરું તો થવાનું. પ્રારબ્ધમાં જેટલા વર્ષો લખ્યા છે એટલું જીવવાનું તો છે, પણ હાઉ ટુ લીવ, એ 70-80 વર્ષનું જીવન કેવી રીતે જીવવું એ આપણા મહાન સંતોએ આપણને શીખવાડ્યું છે. આપણા મહાન સત્શાસ્ત્રો, વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત જેવા સત્શાસ્ત્રોએ આપણને જીવનશૈલી શીખવાડી છે. આધુનિક વિચારધારાઓમાં પણ એમાં મહાન ચિંતકોએ આપણને શીખવાડ્યું છે. અને આ બધાના સાર રૂપે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનું જીવન એ આપણને ઘણું બધું શીખવાડી જાય છે. કારણ કે સુખી તો દરેક વ્યક્તિને થવું છે, હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. એ બધા હાથ ઊંચો કરો. અને વિચાર હોવો જ જોઈએ, એની માટે પ્રયત્ન થવો જ જોઈએ, અને દ્રઢતાપૂર્વકનો પ્રયત્ન થવો જોઈએ. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, there are only two choices. જીવનમાં આપણી પાસે ફક્ત બે પસંદગી છે, either you cry or you smile. કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિમાં કાં તો તમે રોવો અને કાં તો હસતા મોઢે એનો સામનો કરો. બે જ ચોઈસ છે, ત્રીજી ચોઈસ જ નથી. એમ આઈ રાઈટ? either you cry or you smile. કાં તો તમે દુઃખી થઈને ખૂણે બેસી જાઓ અને કાં તો હસતા મોઢે પરિસ્થિતિને સ્વીકારી એ પરિસ્થિતિની સામે જજુમતા શીખો. આ બે જ ચોઈસ. તો આપણે જ્યારે આપણું જીવન સુખી બનાવવું છે ત્યારે ચોઈસ નંબર 2 ઉપર હંમેશા રહેવું, કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં, કારણ કે લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, ઉતર ચઢ તો જીવનમાં આવ્યા જ કરશે. ત્યારે પરિસ્થિતિ, સંજોગોને સમજીને એનો સામનો કરીને એ પરિસ્થિતિ અને સંજોગોને કેવી રીતે નિપટાવવા એ આપણને સુંદર માર્ગદર્શન મહાન સંતોએ, શાસ્ત્રોએ અને આપણે વાત કરીએ એમ પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજના જીવનમાંથી પ્રાપ્ત થાય છે. જો અત્યારે શિક્ષણની દ્રષ્ટિએ જોઈએ તો શહેરોમાં અને તાલુકા જગ્યાઓમાં બધાને શિક્ષણની સારી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. હવે તો ઘણા બધા અંતરિયાળ ગામો સુધી શિક્ષણની વ્યવસ્થાઓ ખૂબ સારી થઈ છે. એટલે શિક્ષણની દ્રષ્ટિએ when it comes to academics બધાને ઘણી બધી તકો છે. વેપાર ધંધાની પણ ઘણી બધી તકો બધા પાસે છે. અનેક પ્રકારના વેપાર ધંધા થાય છે. અહીંયા તમારે ડિહાઇડ્રેશન પ્લાન્ટ આટલા બધા ચાલે છે. આખા ભારતમાં કદાચ 150 કે 160 જેટલા ડિહાઇડ્રેશન પ્લાન્ટ હશે, એમાંથી 110-120 તો ખાલી મહુવામાં જ છે. એટલે વેપાર ધંધાની પણ ઘણા બધાને ઘણી બધી અનુકૂળતાઓ હોય.
એટલે શિક્ષણ અને વેપારની અનુકૂળતાઓ તકો એ દિવસે દિવસે વધતી જાય છે. પણ એ શિક્ષણ અને એ વેપાર એની સાથે જો સંસ્કાર ન ભળ્યા તો એ શિક્ષણ છે, એ વેપાર છે, એ વ્યક્તિનું જીવન એ બરબાદ કરી શકે છે. શિક્ષણની દ્રષ્ટિએ તમે પહેલા જુઓ તો the bombs and the missiles are not made by illiterate people, uneducated people. આ બોમ્બ અને મિસાઇલ બનાવે છે કોઈ અભણ વ્યક્તિઓ નથી બનાવતા. એ ટોપ ક્લાસ સાયન્સ ગ્રેજ્યુએટ્સ બનાવે છે. એટલે ઘણા તો આઈવી લીગ કોલેજીસમાંથી ભણ્યા હોય, એટલે હાર્વર્ડ ને સ્ટેનફોર્ડ ને કાર્નેગી મેલન અને યેલ અને કિલોન જેવી યુનિવર્સિટીમાં ભણ્યા હોય, સ્નાતકો થયા હોય વિજ્ઞાન ક્ષેત્રમાં, પીએચડી થયા હોય, એ લોકો બોમ્બ અને મિસાઇલ બનાવે છે. 30,000 વૈજ્ઞાનિકો પૃથ્વી ઉપર દિવસમાં 14 થી 18 કલાક પોતાની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે, એના પ્રયોગો કરે છે, નવી ટેકનિક શોધે છે. કેમ કરીને માણસને વહેલો ને જલ્દી મારી નાખો એની માટે પ્રયત્નશીલ છે. કોરોના દરમિયાન 30,000 વૈજ્ઞાનિકોએ ખાલી શસ્ત્ર બનાવવામાં જે બુદ્ધિ શક્તિ વાપરી એ 1.5 વર્ષ જે લોકો કોરોના માટે કાઢ્યો હોત ને તો આપણે આટલી બધી બરબાદી નોતરત નહીં. એટલે એની પાસે શિક્ષણ છે પણ સંસ્કાર નથી કે મારે મારી બુદ્ધિ, મારે મારું ભણતર, મારે મારો અનુભવ એ લોકોની સુખાકારી માટે કરવો જોઈએ, માનવ જીવનના ઉત્કર્ષ માટે કરવો જોઈએ. એની બુદ્ધિમાં વિચાર નથી કારણ કે સંસ્કાર નથી. એટલે જે એક બહુ જ મોટા પ્રોફેસર MS યુનિવર્સિટીમાં કહેતા કે સમટાઈમ્સ યુનિવર્સિટીઝ આર પ્રોડ્યુસિંગ એડ્યુકેટેડ મંકીઝ. ઘણી વખત યુનિવર્સિટીઓ છે ને ભણેલા ગણેલા વાંદરા તૈયાર કરે છે. વેપારની દ્રષ્ટિએ પણ એવું છે, વ્યવસાયની દ્રષ્ટિએ પણ એવું છે. એમાં પણ સંસ્કાર જોઈએ. સંસ્કાર ના હોય, સમજો આપણે વાત શું સમજવા બેઠા છીએ કે મારું જીવન સુખી જીવન, તો એ વેપાર વ્યવસાયમાં પણ આપણે સંસ્કાર જોશે, નહીં તો નીતિમત્તા અને પ્રામાણિકતા ક્યારેય નહીં આવે. જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? અને જેને બેંક સાથે ચેડા કરે બધાએ દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે, બધાને પાછા લાવવાના છે. અને તિહાર દિલ્હીમાં વાઇડ આર્મ સ્પ્રેડ રેડી ટુ હગ ધેમ. નીતિમત્તા અને પ્રામાણિકતા તમે ચૂકો વ્યવસાયમાં અને વેપારમાં, એ સંસ્કારનો અભાવ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ પોતાના વિશાળ અનુભવ પરથી એક સરસ વાત કરતા. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો તમે તમારા પરિવારજનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતતિ દઈ ખોવાનો વારો આવશે. અને ઘણા સારા મોટા પરિવારોમાં આપણે આ જોયું છે. મુંબઈનો એક ધનાઢ્ય પરિવાર છે. એ પરિવારના વડીલશ્રીએ 4-5 વર્ષ પહેલા વોટ્સએપ ઉપર પોતાની એક સેલ્ફી વિડીયો વાયરલ કરી છે, તમે કદાચ જોઈ હશે. શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સનો બહુ મોટો બિઝનેસ, અને બ્રાન્ડમેન નીચે લખતા હતા કમ્પ્લીટ જેન્ટલમેન, પણ ખબર નહીં કોઈ બની ના શક્યું. અને બહુ જ મોટો વેપાર, 20,000 કરોડનો વેપાર દીકરાને આપ્યો. જે કંઈ ઘટનાઓ ઘરમાં બની હશે, દીકરાએ પિતાશ્રીને ઘરમાંથી કાઢી ચૂક્યા. ત્યાં અત્યારે મુંબઈમાં નેપકિન સી રોડ ઉપર એક 2 BHK ફ્લેટમાં એક ડ્રાઈવર અને કુક આપીને ગોઠવી દીધા. આ પિતાએ પોતાના દીકરાને ઇંગ્લેન્ડ અને અમેરિકાની સારામાં સારી યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવેલો. એટલે શિક્ષણની દ્રષ્ટિએ કોઈ ખામી નથી. 20,000 કરોડનો વેપાર વારસામાં આપેલો. એટલે વ્યવસાય વેપારની દ્રષ્ટિએ પણ કોઈ ખામી નથી. ખામી ક્યાં રહી ગઈ? સંસ્કારમાં. એટલે મારું જીવન એટલે કે આપણું જીવન સુખી બનાવવું હોય, શિક્ષણ તમે સારામાં સારું આપવું જોઈએ સંતાનોને. એની માટે પૂરા પ્રયત્નશીલ આપણે છીએ અને રહેવાના જ. વેપાર ધંધો પણ ખૂબ સારો વિકસાવવો, પણ સાથે સાથે મુખ્ય મુદ્દો એ છે કે આ બંનેની પુષ્ટિને અર્થે આપણા જીવનના સુખાકારી માટે, આપણા જીવનમાં, આપણા પરિવારના તમામ સભ્યોના જીવનમાં સંસ્કાર દ્રઢ હોવા એ ખૂબ જરૂરી છે. એક વિચારધારા છે. સંસ્કાર છે, એક વિચારધારા છે.
એ વિચારમાંથી વાણી અને વર્તન સ્ફુરે છે. એ વાણી અને વર્તનમાંથી અભિગમ, વ્યક્તિત્વ અને ચારિત્ર બહાર આવે છે. એ જો પોતાની સુખાકારી માટે હોય, સમાજ માટે સવડા વિચાર હોય, સમાજના ઉત્કર્ષ માટેના પવિત્ર વિચારો હોય, તો એ ક્રિયાને વર્તન, એ વ્યક્તિત્વને ચારિત્ર ખીલી ઉઠે. એની માટે આંતરિક ફેરફાર કરવો પડે. વિચારોની દ્રષ્ટિએ, ભાવનાઓની દ્રષ્ટિએ એ આંતરિક ફેરફાર કરવો ખૂબ જરૂરી છે. તમને આશ્ચર્ય થશે કે કોલ, ગ્રેફાઇટ અને ડાયમંડ ત્રણેય સગા ભાઈઓ છે. કોલસો, ગ્રેફાઇટ એટલે પેલું કાળું શીશુ, અને હીરો ત્રણેય સગા ભાઈઓ છે. રાધા ટ્રિપલેટ્સ છે. ત્રણે ત્રણ કાર્બન એટમના બનેલા છે અને કાર્બન એટમ સિવાય કાંઈ જ નહીં. એટલે કોલસો ને હીરો બંને સગા ભાઈ છે, પણ બંનેની કિંમતમાં કેટલો બધો ફેર છે. માર્કેટ પ્રાઇસમાં પણ ફેર છે અને એની વેલ્યુ એટલે લોકોના હૃદયમાં એની વેલ્યુ એમાં પણ ફેર છે. કેમ? જ્યારે કાર્બન એટમ 1000 ભેગા થઈ જાય, ગમે તે માનવડા ભેગા થઈ જાય ત્યારે ફાઇનલ પ્રોડક્ટ કોલસો બની જાય. એના જ કાર્બન એટમ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર, જે કેમિસ્ટ્રી ભણ્યા છે હાઈસ્કૂલ, મને ખાસ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર બેન્ઝીન રિંગના રીતે ગોઠવાય તો ફાઇનલ પ્રોડક્ટ છે એ ગ્રેફાઇટ બની જાય, એટલે કાળું શીશુ, જે આપણને પેન્સિલમાં કામ આવે છે, ઇવન ન્યુક્લિયર રિએક્ટરના કોર્સમાં પણ બને. એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરે ગોઠવાય ત્યારે ફાઇનલ પ્રોડક્ટ હીરો બની જાય. એટલે કોલસો, ગ્રેફાઇટ ને હીરો સગા ભાઈઓ છે, પણ એની કિંમતમાં બહુ ફેર છે. એક આટલા ટુકડા હીરામાં એક ટ્રક ભરીને કોલસો આવી જાય, એટલે એક ભાઈની કિંમતમાં આટલીમાં બીજા ભાઈનું ટ્રક ભર લોડ આવી જાય. એનું કારણ શું? ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર, આંતરિક સ્ટ્રક્ચરની ડિઝાઇનમાં ફેર છે. સંસ્કાર એ આપણી આંતરિક ડિઝાઇન છે. એ ડિઝાઇન જેટલી આપણે સારી સુંદર બનાવીએ એટલી આપણી આઉટપુટ પ્રોડક્ટ, એટલે કે આપણું વ્યક્તિત્વ, આપણું ચારિત્ર છે, એટલું સુંદર દીપી ઉઠે. આપણને પણ જીવનનો સંતોષ થાય અને સમાજને પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરી છે. તો એ આંતરિક ડિઝાઇન માટે હવે પ્રયત્ન શું કરવો? હવે આપણે પ્રેક્ટિકલ વાત કરી. અત્યાર સુધી આપણે સમજણ સંબંધી વાત સમજ્યા. હવે એ સમજણ સુધી પહોંચવા માટે પ્રેક્ટિકલ. તો હંમેશા સંસ્કારની જ્યારે વાત આવે ત્યારે સવડા, ઉચ્ચ અને પવિત્ર વિચારો જીવનમાં કરવા. આપણે કોઈ પણ સંજોગોમાં હોઈએ, ધંધો બેસી ગયો હોય, ઘરમાં કંઈક વિવાદ ચાલતો હોય, બિઝનેસ પાર્ટનર સાથે કંઈક પ્રશ્ન થયો હોય, કોઈ દુઃખનો પ્રસંગ આવી પડે જીવનમાં, કદાચ સુખનો પણ આવી પડે, ધંધો પણ સારો ચાલે, કોઈ પણ નેગેટિવ કે પોઝિટિવ પરિસ્થિતિમાં એક પાક્કો નિર્ણય રાખો કે મારે વિચારો તો સવડા, ઊંચા અને પવિત્ર જ કરવા છે. આ મારું જીવન સુખી જીવન માટે પ્રથમ અગત્યની વાત છે કે મારા વિચારો હંમેશા સવડા, ઊંચા અને પવિત્ર હોવા જોઈએ. કારણ કે એમાંથી શબ્દ, એમાંથી પ્રવૃત્તિ એ જન્મે છે. જો પ્રમુખ સ્વામી મહારાજ ફક્ત 5 ધોરણ ભણેલા હતા, સામાન્ય ગામડામાં એમનો ઉછેર થયો, એક ખેડૂત પરિવારમાં. અંગ્રેજીનું એક વાક્ય બોલી ના શકે, ફોરગેટ ઇંગ્લિશ, નોટ ઇવન હિન્દી, હિન્દી ભાષાનું પણ એક વાક્ય ના બોલી શકે, પણ એક જ ઊંચો, પવિત્ર અને સવડો વિચાર એમને જીવનમાં રાખ્યો. બીજાના સુખમાં આપણું સુખ, બીજાના આનંદમાં આપણો આનંદ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ, અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ. આ સર્વોચ્ચ કક્ષાનો પવિત્ર અને સવડો વિચાર છે. તો આપણે વાત કરીએ પ્રમાણે એમાંથી કેટલી બધી પ્રવૃત્તિઓ જન્મી કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ સંસ્થા હતા. અંગ્રેજીમાં કહેવત છે કે ધ ઓર્ગેનાઇઝેશન ઇઝ અ લેન્થ એન્ડ શેડો ઓફ ઇટ્સ લીડર. એટલે કે સંસ્થા શું છે?
પોતાના નેતાનો એક લાંબો પડછાયો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આપણે જોયો કે બીએકીય સંસ્થાએ પ્રમુખ સ્વામી મહારાજનો લાંબો પડછાયો, કારણ કે એકલા હાથે એમણે આ સંસ્થાનો જે વિકાસ કર્યો અને સંસ્થાના વિકાસ પાછળનો મુખ્ય હેતુ તો સમાજનો ઉત્કર્ષ હતો. એ સંસ્થાનો વિકાસ અને સમાજ ઉત્કર્ષ એમણે કર્યો, એની પાછળ એમનો આ વિચાર અને આ ભાવના હતી, આ સંસ્કાર હતા એમના કે બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. એ વિચાર હતો, એ ભાવના હતી, એટલે કે સંસ્કાર એમના હતા. તો એમાંથી પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના પોતાના ગુરુપદમાં 1300 સંસ્થાઓ, 1300 હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, હરિમંદિર, મંદિર, અક્ષરધામ એમણે બનાવ્યા. 45 વર્ષમાં 1300 એટલે દર 15મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ પ્રમુખ સ્વામી મહારાજે સમાજને. તમે ખાલી વિચાર કરો, દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી, એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી, બીએપીએસ સંસ્થાના ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થયું કે ત્યાં શું કરવું છે, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, વોટએવર. બીએપીએસ એક એનપીઓ છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન, એટલે ફંડ ચેરિટીના રૂપમાં સમાજમાંથી રેઝ થવા. આ બાજુ આર્કિટેક્ટ નક્કી થાય, પ્લાન્સ ડિઝાઇન કરે, પણ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પાસ થવા, ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, ખાતમુહૂર્ત થાય, 2-5 માળની ઇમારત બંધાઈ જાય. એવા 2-5 નિષ્ઠાવાન સમર્પિત સ્વયંસેવકો સંચાલન માટે જોઈએ મળી જવા, બીજા 10-15-25 જણાનો સ્ટાફ મળી જવો, એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ યોજાવો અને એ સંસ્થાને સમાજની સેવામાં મૂકી. આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકી દેવી, એ જે આખી વાર્તા, એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી પૂરી કરી. એનો મતલબ શું થયો? એટ એની ગિવન ટાઈમ, કોઈ પણ સમયે 30 થી 40 પ્રોજેક્ટ ચાલતા હોય તો તમે દર 15મા દિવસે ઉદ્ઘાટન કરી શકો ને. ભગીરથ કાર્ય કહેવાય. અમારા જેવા 1100 સંતોને અમને દીક્ષા આવી, એમાંથી લગભગ 150 સંતો એ બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન. એમાંથી લગભગ 50 સંતો ખૂબ સારી યુનિવર્સિટીઝ અમેરિકા અને ઇંગ્લેન્ડમાં ભણેલા છે. 900 થી પણ એમાં વધારે સંતો ગ્રેજ્યુએટ્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ. અને તમને એટલા માટે વાત કરી, તમને એમ ના થાય કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, નહીં ગોઠવાયું એટલે અહીંયા બેસી ગયા. બધું જામેલું, ગોઠવાયેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, સમાજ માટે નિસ્વાર્થ સેવા અને ભગવાન પ્રત્યેની સત્તા ભક્તિ, આ 3 જોઈને અમે લોકો અહીંયા આવ્યા છીએ. સાથે 80,000નો વોલેન્ટિયર ફોર્સ ઉભો કર્યો. દુનિયાના 18,000 ગામો અને શહેરોમાં 60 દેશોમાં જાતે વિચરણ કરે. 7.5 લાખ પત્રોના લેખિત જવાબ આપ્યા, એટલે કે રોજના 50 કરતા પણ વધારે પત્રોને એમને લેખિત જવાબ આપ્યા. અને 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી. આ બધા જ જે તમે આંકડા સાંભળ્યા ને, આ બધા જ આંકડા એમના જીવનમાં 51 વર્ષની ઉંમરના પછીના છે, યુવાનીના નથી. ફ્રોમ હિઝ એજ ઓફ 51 to 95, 51 વર્ષની ઉંમરે બહુધા રિટાયરમેન્ટ વિચારો શરૂ થઈ જાય. જ્યારે દુનિયા રિટાયરમેન્ટનો વિચાર 51 વર્ષે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી ચાલુ કરેલા અને પછી આ સર્જરી એમણે કરી. આ વાત આપણે એટલા માટે કરી કે આપણે જે મુખ્ય વાત સમજીએ છીએ કે સંસ્કાર સંબંધી સૌનો વિચાર, ઊંચો વિચાર અને પવિત્ર વિચાર હોય તો કોઈ વ્યક્તિ ક્યાં સુધી પોતાનું જીવન તો સુખી કરી શકે, ધન્ય કરી શકે, જે પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. હજારોના જીવનમાં એ ધન્યતા બક્ષી શકે. કયો વિચાર સંસ્કારની દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં સ્થિર હતો? બીજાના આનંદમાં, બીજાના ઉત્કર્ષમાં, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. આ વિચાર સંસ્કાર સંબંધી છે. એટલે આટલો વિચાર તમે આજે બોલ્યા છો,
રોજ સવારે ઉઠીને આ વિચાર બોલજો. પૃથ્વી ઉપર 8 અબજની વસ્તી થવા આવી છે. આ વિચાર જો બધા રાખે તો પૃથ્વી સ્વર્ગ તુલ્ય થઈ જાય એટલી તાકાત પ્રમુખ સ્વામી મહારાજના વિચારમાં છે. એટલે હું બોલાવજો, મારી સાથે બોલજો, કારણ કે આ વિચાર આપણે દ્રઢ કરવાનો છે. બીજાના સુખમાં, હું બોલાવું એમ જ બોલજો, બીજાના સુખમાં આપણું સુખ, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, અન્યની પ્રગતિમાં આપણી પ્રગતિ. જો આ વિચાર છે એ આપણું જીવન સુખી કરી શકે. આમાં કંઈ આપણે કોઈને આપણું બેંક એકાઉન્ટ આપી દેવાનું નથી. આમાં કોઈને આપણા ઘરમાં 3 BHK માં રહેતા હોય તો એક બેડરૂમ કોઈને કાઢી આપીને એને મફત રહેવા માટે મૂકી દેવો એવું નથી. કોઈનું ખરાબ અહિત ન ઈચ્છવું, ત્યારથી માંડીને અનુકૂળતાએ સમયે અન્યને મદદરૂપ થવું એ સંબંધી વાત છે. પ્રમુખ સ્વામી મહારાજને પ્રસંગે કોઈએ પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એવું કહું, that was more interesting. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. આ સંસ્કાર કહેવાય. અને આમે કદાચ આપણે કોઈનું અહિત ઈચ્છીએ તો આપણું ઈચ્છવાથી તો થવાનું નથી. હા કે ના? કોઈના પ્રત્યે ઈર્ષા રાખે તો એનું અહિત થવાનું છે? નથી થવાનું. તો આપણે શું કામ એવા એટીટ્યુડથી જીવવું? આપણે એટીટ્યુડથી ના જઈએ. એની મહેનતનું, એના નસીબનું અને એની ઉપર થઈ જે ભગવાનની કૃપા એનું એ ફળ ભોગવે છે. મારા નસીબનું, મારી મહેનતનું અને મારી ઉપર ભગવાનની કૃપા અને પ્રારબ્ધ એનું હું ભોગવું છું. હી ઇઝ હી, આઈ એમ આઈ. ધેટ ઇઝ ધી એટીટ્યુડ. સિમ્પલ. તો કોઈ ઈર્ષા ભાવ નથી, કોઈના પ્રત્યે કોઈ અહિતની ભાવના નથી. આને સંસ્કાર કહેવાય. તો વ્યક્તિનું જીવન સુખી થાય. તો આવા ઉચ્ચ વિચારો આવા મહાપુરુષો પાસેથી શીખવા, એમાંથી આપણા વર્તન અને અભિગમ ખરા. જે આપણે પરિસ્થિતિ અને સંજોગોની વાત કરતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં અમેરિકામાં ન્યુયોર્કમાં હતા. એમની બેઠક માટે અને મુલાકાત માટેની રૂમ બહુ નાની હતી. એટલે 10 બાય 10 જેવી રૂમ હતી. એટલે કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસલી બોલ્યા કે નાની રૂમ સારી, પાવર ઓછો બને. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ હતું કેનેડામાં. ત્યાં આ બાંધકામ લેટેસ્ટ થયેલું, એટલે સ્પેશિયસ રૂમ હતી, એટલે વધારે લોકોને મુલાકાત માટે બેસી શકાય. એટલે પેલી વ્યક્તિએ કીધું સ્વામી આવી મોટી રૂમ સારી. પ્રમુખ સ્વામી મહારાજ કે આ મોટી રૂમ સારી, વધારે લોકો આવીને બેસી શકે. નાની રૂમ પણ સારી, પાવર ઓછો બળે. મોટી રૂમ પણ સારી, વધારે લોકો બેસી શકે. સકારાત્મકતા સંજોગોમાં એનાથી જીવન સુખી થાય છે, વ્યવસ્થાથી નહીં. કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં સકારાત્મકતા જોઈએ. If there are 10 reasons you want to curse something, there are 10 reasons you can bless. કોઈ પણ સંજોગ અને પરિસ્થિતિને ગાળ દેવી હોય તો 10 કારણો છે, અને એ પરિસ્થિતિમાંથી શીખી લેવું હોય તો પણ 10 કારણો છે. ચોઇસ ઇઝ યોર્સ. મેક અ વિઝડમ ફિલ્ડ ચોઇસ. પસંદગી આપણી છે, પણ શાણપણા રૂપ પસંદગી હંમેશા જીવનમાં કરવી. તો કોઈ પણ સંજોગો, કોઈ પણ પરિસ્થિતિમાં સકારાત્મકતા. એટલે મોડર્ન મેનેજમેન્ટની દ્રષ્ટિએ એક વાત શીખવાડવામાં આવે છે કે પ્રોસ્પેરિટી થિંકિંગ હંમેશા રાખવું, પોવર્ટી થિંકિંગ ના રાખ. એટલે સમૃદ્ધતા વિચારવી પણ ગરીબાઈ ન વિચારવી. એટલે શું? સમૃદ્ધતા વિચાર એટલે આ વાત બનશે, આ પ્રશ્નનું સમાધાન આવશે, અત્યારે આ સંજોગો પરિસ્થિતિ પ્રતિકૂળ છે પણ કાલ સવારે સુધરશે. એ જે આશા, એ જે ઓપ્ટિમિઝમ, એટલે કે સકારાત્મકતા, એને પ્રોસ્પેરિટી થિંકિંગ કહેવાય. માણસ એનાથી સુખી બને છે, જીવન એનાથી સુખી થાય છે. અને પોવર્ટી થિંકર હોય શું વિચારે?
લે મરી ગયા, હવે શું થશે, કઈ મજા નથી આવતી, અંધારું દેખાય છે, કોઈ મને મદદ કરનાર નથી, આવા નબળા વિચારો કર. કોઈ મદદ કરનાર ના હોય ને કશું જ ના હોય, ખિસ્સામાં એક પૈસો પણ ના હોય, એટલે બેંકમાં તો ના જ હોય, ખિસ્સામાં ના હોય, ઘરમાં એક અનાજનો દાણો ના હોય, તો એ સકારાત્મક વિચાર કરવાનો આપણો જન્મસિદ્ધ અધિકાર છે. સમૃદ્ધતા વિચારવાનો એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે. આનાથી જીવન સુખી બને છે. આપણો વિષય છે કે મારું જીવન સુખી જીવન. તો સમૃદ્ધતા વિચારવી, હોપ એન્ડ ઓપ્ટિમિઝમ, સારું થશે. હું થોડો પ્રયત્ન કરીશ તો પ્રશ્નમાંથી બહાર નીકળી લઈશ. મારે મિત્ર વર્તુળ સારું છે, હું કોકને વાત કરીશ તો મને કંઈક થોડી ઘણી મદદ મળશે. હું આ પ્રશ્નમાંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરીશ તો મને મદદ મળશે. આને પ્રયત્ન કર્યો તે આગળ વધ્યો, આને પ્રયત્ન કર્યો તે આગળ વધ્યો, આને પ્રયત્ન આગળ વધ્યો, તો હું પણ પ્રયત્ન કરીશ, હું પણ આગળ વધીશ. એવા સકારાત્મક, હોપફુલ અને આશાવાદી, ઓપ્ટિમિસ્ટિક વિચારો હંમેશા જીવનમાં રાખવા. અને આવા બધા શબ્દો ડિક્શનરીમાંથી કાઢી જ નાખવાના. ખાયા આપણે હાથમાંથી પેલી કપરકાબી છોડે તો મરી ગયા, આટલામ ના મરાય, ખાલી કપરકાબી ખૂટે. એટલે આપણી માનસિકતા, આપણા શબ્દો એવા થઈ ગયા, એટીટ્યુડ એવા થઈ જાય, કારણ કે આપણને મૂળભૂત આપણે જે વાત કરીએ છીએ ઊંચા, સકારાત્મક અને પવિત્ર વિચારો નથી. એ વિચારો પરાણે મગજમાં નાખવા પડે, કારણ કે માણસની બુદ્ધિ અને સ્વભાવ પ્રકૃતિ પ્રમાણે કાયમ ઊંચા, સકારાત્મક અને પવિત્ર વિચાર ન આવે. આની માટે આપણે પ્રયત્ન કરવો પડે ને પ્રયત્ન એટલે બોલવું પડે. જીભથી પારતા સ્વર મનમાં બોલવું પડે, ત્યારે વિચારો ઘૂસે, અંદર ઘૂસે, અને તો તમને જીવનમાં આઉટલુક બદલા, પ્રગતિ થાય. એક દ્રષ્ટાંત આપું તો અમેરિકામાં લાઈટ જાય ને તો તરત ફોન કરે, કારણ કે પ્રાઇવેટ કંપનીઝ ઓપરેટ કરતી હોય. લાઈટ કેમ ગઈ? કારણ કે અમેરિકન છે ને એટીટ્યુડથી જીવે છે. જવી જ ના જોઈએ લાઈટ, લાઈટ જાય છે. જાપાનમાં લાઈટ જાય ને તો તરત સેલ્ફ હેલ્પ પીપલ છે, સેલ્ફ વર્કિંગ પીપલ છે, તરત ક્યાંક સ્ટૂલ આવું શોધી લાવે, એની પર ચડી જાય, ફ્યુઝ સરખો કરવા માટે કરે. આ તો ફ્યુઝમાં કઈ તકલીફ નથી. એના ચરણોમાં, અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં, કે આપ સૌને સદવિચાર, સદભાવના, સદપ્રવૃત્તિ હંમેશા પ્રેરે. આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.